ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે એની ડેફિનેશન જો જોવા જઈએ આપણે તો પેશન્ટને જે પ્રમાણેનું પોતાના લિંગમાં ઉત્થાન જોઈએ છે એ પ્રમાણેનું ઉત્થાન એને ન મળી શકતું હોય તો એને અમે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેતા હોઈએ છીએ. અને જો થોડુંક હજુ વધારે સાયન્ટિફિકલી જોવું હોય તો જ્યારે પેશન્ટ એને જે ઇરેક્શન થાય છે એ ઇરેક્શનમાં સેટિસ્ફેક્ટરી પેનિટ્રેટિવ સેક્સ ના કરી શકે, રાઈટ, એટલે કે એ પ્રોપર ઇન્ટરકોર્સ ના કરી શકે તો એને પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહી શકાય છે. અગેન ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ડેફિનેશન પણ બહુ સબ્જેક્ટિવ છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનના ઘણા બધા કોઝિસ છે. અમે અનેક પ્રકારના કોઝિસ છે, જેમ કે અમુક જનરલ મેડિકલ કન્ડિશન છે, હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ હોય સર્ટેનલી, સર્ટેન કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ હોય જેમ કે એથ્રોસ્ક્લેરોટિક ડિસીઝ છે. પછી એ સિવાય તમારે અમુક પ્રકારના ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે, હેમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, ટ્રાન્સવર્સ માઇલાઇટિસ. આ સિવાય અમુક પ્રકારના વિટામિન ડેફિશિયન્સી, એના લીધે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસના લીધે, અમુક હોર્મોનલ ડિસ્ટર્બન્સીસના લીધે, તે સિવાય તમે જોવા જાઓ તો સબસ્ટન્સ રિલેટેડ આલ્કોહોલ છે, ટોબેકો છે, તો આ બધા વ્યસન કરતા હોય પેશન્ટ જ્યારે ત્યારે પણ એમને સેક્સ્યુઅલ ડિસફંક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો જે ડિસઓર્ડર છે એના લીધે પણ સેક્સ્યુઅલ ડિસફંક્શન થતું હોય. ઘણી દવાઓ છે, દવાઓના લીધે પણ સેક્સ્યુઅલ ડિસફંક્શન થાય છે. બ્લડ પ્રેશરની અમુક દવાઓ, મારા સાયકેટ્રીની અમુક દવાઓ, એના લીધે પણ સેક્સ્યુઅલ ડિસફંક્શનમાં પર્ટિક્યુલરલી ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય છે. અને આ સિવાય ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો એક મોટો પોઝિટિવ ફેક્ટર છે સાયકોલોજીકલ. એટલે એવું કહેવાય કે 20 થી લઈને 45 સુધીના એજ ગ્રુપમાં જ્યારે સેક્સ્યુઅલ ડિસફંક્શન થતું હોય છે તો ઓલમોસ્ટ એવું કહી શકાય કે 50% ઉપર કેસીસ જે છે એ સાયકોલોજીકલ ઇરેક્ટાઇલ ડિસફંક્શનના હોય છે. અને મેડિકલ કોઝિસ જે છે એ હાર્ડલી 20 to 30% હોય છે આ એજ ગ્રુપમાં. જ્યારે પેશન્ટ 60 થી ઉપર થાય, 60ની ઉપરનું હોય, ત્યારે ઓબ્વિયસલી મેડિકલ કોઝિસના લીધે સેક્સ્યુઅલ એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન વધતું હોય છે. And yeah, so we can see this is definitely age related also. As you age, તમારી બોડીના બ્લડ વેસલ્સ છે એ જેમ કહેવાય ને કે તમારા શરીરમાં ઘસારો પડે, એમ બોડીની બ્લડ વેસલ્સમાં પણ ઘસારો પડે. એના લીધે એની કેપેસિટી જે છે, લાંબા ટાઈમે આપણા બિલ્ડિંગના પાઇપ્સ જે છે એ બગડી જાય. એને તમારે એમાં કંઈક ઇરોઝન્સ આવે, એને તમારા એની નળી સાંકડી થઈ જાય, એમાં અમુક પ્રકારનું વસ્તુ જમા થઈ જાય, તેમ બ્લડ વેસલ્સમાં બી સેમ થાય. એટલે એજ રિલેટેડ ચેન્જીસના લીધે પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે તમને. એટલે આ બધા જ ફેક્ટર્સ જે છે એ અલગ અલગ રીતે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઊભું કરતા હોય છે. બેઝિકલી ઇરેક્શન શેના લીધે થાય એ આપણે સમજવું જરૂરી છે. ઇરેક્શન પેશન્ટના લિંગની અંદર લોહીનો ભરાવો થાય તેના લીધે લિંગ ધીરે ધીરે મોટું થાય છે અને લિંગ ધીરે ધીરે ટાઈટ થાય છે. એટલે બેઝિકલી લિંગ જે છે એ કાઇન્ડ ઓફ સ્પંજ જેવું સ્ટ્રક્ચર છે, એની અંદર જાળી વાળા મસલ્સ રહેલા છે. આ વસ્તુ એટલે એવી કોઈ પણ કન્ડિશન જેમાં લિંગની અંદર પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી ન શકે તો પ્રોપર ઉત્થાન આવે નહીં. હવે લિંગની અંદર લોહી ન પહોંચે તો કે કયા કારણોના લીધે ન પહોંચે, તો જે મેં આ બધા સમજાવ્યા તમને એ કારણોના લીધે અલગ અલગ રીતે લોહીનું પ્રમાણ લિંગની અંદર ઓછું થતું જાય. Psychological factor, as I said, is one of the major reason when we see કે યંગર એજ ગ્રુપમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય ત્યારે. ઓબ્વિયસલી જેમ મેં કીધું એ પ્રમાણે સેક્સ એ હ્યુમન લાઈફનો બહુ એક ઇન્ટિમેટ અને અગત્યનો ભાગ હોય છે. મેલ્સની વાત આવે ત્યારે ઇરેક્શન અને સેક્સ્યુઅલ એક્ટને મોટા ભાગના મેલ્સ જે છે મસ્ક્યુલિનિટી એટલે કાઇન્ડ ઓફ એકદમ લોકલ લેંગ્વેજમાં કહીએ તો મર્દાનગી સાથે જોતા હોય છે. હાલાકી એ વસ્તુ છે કે નહીં એ તો પછી અલગ ચર્ચા છે, આખી ડિબેટ, પણ બેઝિકલી એની સાથે સાંકળતા હોય છે. સો whenever they are not able to have sex, it affects them tremendously. મતલબ એની બહુ જ
સાયકોલોજીકલ ઇફેક્ટ જોરદાર હોય છે, પેશન્ટને ડિપ્રેશન વગેરે પણ થઈ શકે છે. એઝ અ કપલ જ્યારે તમે સારા સેક્સ્યુઅલ એક્ટમાં ઇન્વોલ્વ ના થઈ શકતા હોય તો ઓબ્વિયસલી એના લીધે તમારે સેક્સ્યુઅલ લાઈફમાં એટલે મેરિટલ લાઈફમાં પણ ડિસ્કોર્ડ આવતા હોય છે, તમારી ડે ટુ ડે લાઈફમાં બીજા પ્રોબ્લેમ્સ પણ ચાલુ થતા હોય છે. સો ઇરેક્શનમાં જ્યારે પ્રોબ્લેમ આવે અને જ્યારે સેક્સ સરખી રીતે ન થઈ શકે ત્યારે ઇન જનરલ કપલની લાઈફમાં બીજા પ્રોબ્લેમ્સ પણ વધી જતા હોય છે, રાઈટ, બીકોઝ ઓફ નોટ બિંગ એબલ ટુ અચીવ ધીસ સેક્સ્યુઅલ ઇન્ટિમસી. જ્યારે બી સેક્સ્યુઅલ એક્ટમાં કપલ ઇન્વોલ્વ થાય ત્યારે એમના માટે આ એક ઇન્ટિમેટ મુવમેન્ટ હોય છે અને ઇટ્સ અ સાઇન કે દે આર ક્લોઝ ટુ ઈચ અધર, દે લવ ઈચ અધર. બટ સમહાઉ જ્યારે આ ફૂલફિલ ન થઈ શકે then it starts creating problems. સેક્સ્યુઅલ સાયકલના અલગ અલગ ફેઝિસ હોય છે, ડિઝાયર ફેઝ, એક્સાઇટમેન્ટ અથવા અરાઉઝલ ફેઝ, ઓર્ગેઝમ ફેઝ અને રિઝોલ્યુશન ફેઝ. આ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ છે આ એક પ્રકારનું, જે મેલ્સ અને ફિમેલ્સ બંનેમાં જોવા મળે છે. સો ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઇટ ઇઝ અ ડિસઓર્ડર રિલેટેડ ટુ અરાઉઝલ ઓર એક્સાઇટમેન્ટ. સો બેઝિકલી એવું કહી શકાય કે પ્રોપર અરાઉઝલ અથવા ઇરેક્શન એક્સાઇટમેન્ટ આવતું નથી. બટ એ પોસિબલ છે કે વિધાઉટ પ્રોપર ઇરેક્શન patient can still have orgasm, because orgasm is again totally different phenomena and it is એ બીજા હોર્મોન્સ પર ડિપેન્ડન્ટ હોય છે. અમુક હોર્મોન્સ ઇરેક્શનના અને અમુક હોર્મોન્સ ઓર્ગેઝમના મેચ થતા હોય છે, બટ ઓર્ગેઝમ ઇઝ મેઇનલી સાયકોલોજીકલ ફિનોમિના, ક્લાઇમેક્સ જેને આપણે કહીએ. એટલે ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે પેશન્ટને ઇરેક્શન પ્રોપર ના આવતું હોય. અમારી પાસે એવા પેશન્ટ્સ કેટલાય આવતા હોય છે કે જે દે આર એબ્સોલ્યુટલી નોટ એબલ ટુ હેવ એની ઇરેક્શન બટ દે કેન એન્જોય ક્લાઇમેક્સ ઓલ્સો. સો ઓર્ગેઝમ પેશન્ટને મળી શકે વિધાઉટ ઇરેક્શન પણ. જ્યારે આપણે સારવારની વાત કરીએ ત્યારે સૌથી પહેલા કે ભાઈ આ વસ્તુ થાય જ નહીં, એટલે પ્રિવેન્ટિવ મેજર્સની વાત કરીએ તો એપ્રોપ્રિએટ ગણાય. સૌથી પહેલું તો જે બી રોગ છે, જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, આ બધા જ રોગ જે છે જેના લીધે તમને આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો રોગ થઈ શકે, એ બધા જ રોગના જે પ્રિવેન્ટ કરવા માટે જે ફેક્ટર્સ તમે કરતા હોય, જેમ કે એક્સરસાઇઝ છે, યોગા છે, મેડિટેશન છે, મેન્ટેનિંગ અ હેલ્ધી લાઇફસ્ટાઇલ, maintaining your schedules, having a complete diet, and having a diet which can help you improve in your diabetes and hypertension. So આ બધા જ ફેક્ટર્સ છે એ તમારે આમાં યુઝફુલ થઈ શકે. જ્યારે સાયકોલોજીકલ કોઝના લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થયું હોય એ બધા ફેક્ટરમાં સેક્સ્યુઅલ એજ્યુકેશન અથવા તો સેક્સ્યુઅલ કાઉન્સેલિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ બની જાય છે ટ્રીટમેન્ટનો. સો ઇટ ઇઝ વેરી નેસેસરી કે પેશન્ટની એપ્રોપ્રિએટ હિસ્ટ્રી લેવામાં આવે, પેશન્ટને પૂરી રીતે સાંભળવામાં આવે અને દરેક અલગ અલગ પ્રકારના પોઝિટિવ ફેક્ટર્સ રૂલ આઉટ કરવામાં આવે. કારણ કે તમે સરપ્રાઈઝ થશો એ જાણીને કે ઘણી વખત બીજું કોઈ કારણ ના હોય અને માત્ર હસબન્ડ ને વાઈફના રિલેશનશિપ્સ જ્યારે મેન્ટેન ના થતા હોય બીજી આસ્પેક્ટમાં સારા, ત્યારે એ વસ્તુ ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં એન્ડ અપ થાય છે. ઘણી વખત એવું બને કે વાઈફને સેક્સની ઈચ્છા ના થતી હોય જેના લીધે હસબન્ડમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ થાય. સો એઝ યુ કેન સી કે આ એકદમ સીધો અને સરળ નથી કે ભાઈ તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થયું તમને દવા આપી દો એટલે સારું થઈ જશે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે તમને કોઝ શું છે જેના લીધે આ વસ્તુ થઈ છે. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એવું છે કે ફિમેલ્સ પોતાના સેક્સ્યુઅલ ડિસફંક્શન માટે, ફિમેલ્સમાં પણ સેક્સ્યુઅલ ડિસફંક્શન એટલું જ કોમન છે જેટલું મેલ્સમાં. એન્ડ યસ આઈ એમ ટેલિંગ યુ ઓન ધીસ પ્લેટફોર્મ કે યસ એટલું જ કોમન છે. બટ મોટા ભાગના પેશન્ટ્સ જે સેક્સ્યુઅલ ડિસફંક્શનની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, મોટા ભાગના પેશન્ટ્સ મેલ હોય છે. હાર્ડલી અ ફિમેલ વિલ કમ એન્ડ સી અ ડોક્ટર ફોર હર સેક્સ્યુઅલ ડિસફંક્શન. કારણ કે પહેલા તો એને કદાચ સમજ નહીં હોય, ઇનફેક્ટ સમજ હશે તો ડોક્ટર પાસે જવામાં સંકોચ હશે. ડોક્ટર પાસે ગયા તો પછી શું કહેવું અને શું ન કહેવું, સો એની પણ એને તકલીફ હોય છે. એટલે આવા કેસીસમાં ડોક્ટરનો રોલ કે થેરાપિસ્ટનો રોલ બહુ અગત્યનો બની જાય છે. બીકોઝ when we speak to a patient for sexual dysfunction, એ મેલ હોય કે ફિમેલ હોય, પછી
વી યુઝ અ લેંગ્વેજ વિચ ઇઝ લાઈક તમને ક્યાંય એવું વલ્ગર કે એ પ્રકારની લેંગ્વેજ તમને એવું નહીં ફીલ થાય, તમને એક્ઝેક્ટ એવું લાગશે કે નહીં આઈ એમ કમિંગ ટુ અ ડોક્ટર જ્યાં હું મારો પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરી રહી છું કે કરી રહ્યો છું. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ સીક હેલ્પ ફોર ધીસ ઇસ્યુ, રાઈટ. અને એ તમે ડોક્ટર પાસે જશો ત્યારે જ તમને એની પ્રોપર ટ્રીટમેન્ટ અને ગાઈડન્સ મળશે. તો જરૂરી નથી કે જેને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન છે એ પેશન્ટ ક્યારેય સક્સેસફુલ પેનિટ્રેટિવ સેક્સ કરતું જ નહીં હોય. દેર આર વેરી હાઈ ચાન્સીસ કે મે બી 4 માંથી 1 વાર કે 5 માંથી 1 વાર એમનું સક્સેસફુલ સેક્સ થતું પણ હશે. સો અગેન ઇરેક્શન નું એઝ સચ ડાયરેક્ટ બેબી સાથે કોઈ લેવા દેવા નથી, રાઈટ. અને યુ ઓલ્સો નો કે પેશન્ટ્સ જેમને ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય છે, they can have babies without even having sex. But again, when it comes to sex, when it comes to having babies, જ્યારે આપણે બચ્ચાઓની વાત કરી કે ભાઈ બચ્ચું પેદા કરી શકે કે ના કરી શકે, yes, they obviously can have babies. એમને બાળકો થઈ જ શકે. જ્યારે એ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન ખૂબ જ સિવિયર હોય, એટલું સિવિયર કે માની લો કે એક પણ વખત સક્સેસફુલ પેનિટ્રેટિવ ઇન્ટરકોર્સ થઈ જ નથી શકતો, તો ઓબ્વિયસલી ત્યારે આવા કેસીસમાં બેબી પેશન્ટ્સ રિપ્રોડ્યુસ ના કરી શકે, બીકોઝ સક્સેસફુલ સેક્સ્યુઅલ એક્ટ થઈ જ નથી શકતો. તો યા મોસ્ટ ઓફ ધ કેસીસ પેશન્ટ કેન હેવ બેબીઝ, પણ જો આ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનને ટ્રીટ કરવામાં આવે અથવા તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પહેલેથી જ એવું છે કે ભાઈ વન્સ ઇન અ વાઇલ એમનું સક્સેસફુલ ઇન્ટરકોર્સ થઈ જાય છે, તો there is no reason why they cannot have babies. અલગ અલગ કારણોના લીધે થતા ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં રિસ્પોન્સનો ટાઈમ અલગ અલગ હોય છે. સાયકોલોજીકલ કોઝની વાત કરું જ્યારે હું, જે એક બહુ મોટો ફેક્ટર છે, તો એમાં પણ પેશન્ટની કેટલું સિવિયર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એના ઉપર ડિપેન્ડન્ટ કરે. ઘણા પેશન્ટ્સને એક વખત સારી રીતે સમજાવવામાં આવે, સારું એક સેક્સ્યુઅલ કાઉન્સેલિંગનું સેશન કરવામાં આવે, તે સાથે પણ એમને પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જતા હોય છે. ઘણા લોકોને 3 થી 6 મહિનાની ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. સો કેટલા વખતમાં સારું થાય એ જવાબ કારણ પ્રમાણે અલગ અલગ હોઈ શકે.